સુરત મહાનગરપાલિકા સમાવિષ્ટ જહાંગીરપુરાના સોડા સાંસ્કૃતિક આવાસમાં છેલ્લા 1.5 વર્ષથી ગટર બેક મારવાની સમસ્યાથી રહેવાસીઓ પરેશાન હોવાનો આક્ષેપ કરાતા પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। સુરત મહાનગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 બનવાનો દાવો કરી રહ્યું છે, પરંતુ સુરતના જહાંગીરપુરાના સોડા સાંસ્કૃતિક આવાસની આ તસવીરો કંઈ અલગ જ કહાની કહી રહી છે। અહીં 1.5 વર્ષથી ગટર બેક મારવાની સમસ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યા છે। આવાસના મુખ્ય દરવાજા પાસે જ ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે। ગંદા પાણીના કારણે આસપાસ લીલે જામી ગઈ છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો સૌથી ગંભીર આક્ષેપ તો એ છે કે ગટરનું પાણી બોરિંગના પાણીમાં ભળી રહ્યું છે, જેના કારણે લોકોને ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે। જહાંગીરપુરાના આવાસમાં કુલ 24 બિલ્ડિંગો આવેલી છે અને અહીં 10,000થી વધુ લોકો રહેતા હોય। મચ્છરોના ઉપદ્રવ અને ગંદકીના કારણે લોકો બીમાર પડી રહ્યા હોવાની પણ ફરિયાદો સામે આવી છે। સ્થાનિક એડવોકેટ મમતાબેને પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ પોતે બીમાર છે અને તેમના ઘરમાં પણ અન્ય લોકો બીમાર છે। તો અન્ય સ્થાનિકોએ પણ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। મારું નામ ત્રિકમભાઈ સોલંકી, 24 બિલ્ડિંગ પ્રમુખ, સોડા સંસ્કૃતિ રેસિડેન્સી જહાંગીરપુરા। અત્યારે શું સમસ્યા છે? સમસ્યામાં સાહેબ એવું છે અમારે કે આજે આ ગટરનું પાણી જે ગંદુ આવે છે એ કોન્ટ્રાક્ટરો આજે બોગસ કામ કરીને વ્યા ગયા છે। ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે આવાસમાં ગંદકી બહુ હોય છે, પણ તમે કામ જ એવા કરીને ગયા છે। આજે 1.5 વર્ષથી ગંદુ પાણી અમારે પીવાના પાણીમાં ટાંકીમાં જાય છે, તો પછી તમે કામ એવા કર્યા છે તો ગંદુ જ રહેવાનું છે ને। તો અમારી સમસ્યા એવી છે કે અમારું જલ્દી કરીને આનો હલ આવે। અમારા કોર્પોરેટર વિજયભાઈ છે, એને પણ અમે બોલાવીને રૂબરૂ વાત કરી છે, એને વિડીયા પણ મેં ઘણા મોકલ્યા છે। SMCમાં ઓનલાઈન અરજી કરી છે, છતાં અમારી અરજી રિજેક્ટ કરી નાખે છે। માંગમાં અમારી એવું છે કે જો અમારું આ પ્રશ્નનો હલ નહીં થાય ગટર બાબતનો અને પીવાના પાણી બાબતનો, તો અમે SMCમાં જઈ અને ત્યાં બેસી જવાના છીએ। જ્યાં સુધી અમારો હલ નહીં થાય ત્યાં સુધી અમે ત્યાંથી ઊભા થવાના નથી। નામ એડવોકેટ મમતા કુમાવત છે, B4માં રહું છું અને હું પોતે આજે બી હું બીમાર છું। છેલ્લા કેટલાય સમયથી અહીંયા મચ્છરોનો ઉપદ્રવ છે, ગટરો ઉભરાય છે અને અહીંયા ખોદકામ બી એટલું થયેલું છે, જેને કારણે હવે મારા ઘરમાં હું તો બીમાર છું, મારા ઘરમાં બધા જ બીમાર થાય છે અને એની સાથે સાથે મારા બિલ્ડિંગમાં બી મોસ્ટ ઓફ છોકરાઓ બીમાર છે। હમણાં પહેલાં એક રોગ બી આવેલો છે બાળકો માટેનો, ચાંદીપુરાવાળો, તો તેનાથી બી જરા સમસ્યા ગંભીર જ છે। તો પ્લીઝ આનો જલ્દી નિકાલ કરો। અમારા અહીંયા જે ગટરનો પ્રોબ્લેમ છે તે તો દરરોજનું જ છે, એટલે પ્લીઝ જરાક અમારી કંઈક હેલ્પ કરો આની અંદર। સુરત મહાનગરપાલિકા પાસે શું માંગ રહે છે આપની? સુરત મહાનગરપાલિકામાં અમે લેખિત અરજી પણ આપેલી હતી, પણ છતાં એનો હજુ કોઈ નિકાલ આવ્યો નથી। એ અરજીને આજે 3 મહિના થયા છે। આગામી સમયમાં આપ શું કરશો જો મહાનગરપાલિકા નહીં આનું નિરાકરણ લાવે તો? એવું હશે તો અમે લોકો આવા નહીં દઈશું હવે અહીંયા, જે બી મહાનગરપાલિકાના જે અનુયાયી અહીંયા આવશે તેમને અમે વોટ નહીં આપીએ। જી।